વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 12 વિષય તત્વજ્ઞાનની અંદર પ્રકરણ 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો વિશે અભ્યાસ કરીશું। આપણે ગયા લેક્ચરની અંદર નિષેધ, સમુચ્ચય, વિકલ્પન અને શરતી તાર્કિક કારકનું વિશ્લેષણ, લક્ષણ અને સત્યતા કોઠા વિશે વાત કરી હતી। આજે આપણે જે મૂળભૂત જે 5 તાર્કિક કારકો છે એમાંથી છેલ્લો તાર્કિક કારક દ્વિશર્તી તાર્કિક કારકનો આપણે લક્ષણ, સત્યતા કોઠો અને વિશ્લેષણની સમજૂતી આપીશું। તો સૌપ્રથમ દ્વિશર્તી તાર્કિક કારકનું લક્ષણ, સત્યતા કોઠો અને વિશ્લેષણની સમજૂતી। સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ। જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થતી હોય તેને તાર્કિક કારક કહેવામાં આવે છે। મૂળભૂત તાર્કિક કારકો 5 છે: નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશર્તી। તો આજે આપણે જે પાંચમો જે તાર્કિક કારક છે દ્વિશર્તી તાર્કિક કારક વિશે આપણે સમજૂતી મેળવીશું। એની અંદર પ્રસ્તાવના જોઈ, પ્રસ્તાવના જોયા બાદ હવે આપણે લક્ષણ વિશે સમજૂતી। લક્ષણ જોઈએ। જે સંયુક્ત વિધાનમાં પી દ્વિશર્તી ક્યુ એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય, જો પી અને ક્યુ ને સ્થાને આવતું વિધાન સત્ય હોય અને પી અને ક્યુને સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો પી દ્વિશર્તી ક્યુ સત્ય બને છે, નહીતર અસત્ય બને છે। આવા સંયુક્ત વિધાનને આપણે દ્વિશર્તી વિધાન કહેવામાં આવે છે। ફરીથી વ્યાખ્યા જોઈએ। જે સંયુક્ત વિધાનમાં પી દ્વિશર્તી ક્યુ એ રૂપમાં આપેલું વિધાન રજૂ થયેલું હોય, જો પી અને ક્યુને સ્થાને આવતું વિધાન સત્ય હોય અને પી અને ક્યુને સ્થાને આવતું વિધાન અસત્ય હોય, માટે પી સમુચ્ચય ક્યુ સત્ય બને, નહીતર અસત્ય બને। આવા સંયુક્ત વિધાનને આપણે દ્વિશર્તી તાર્કિક કારક કહેવામાં। દ્વિશર્તી તાર્કિક કારકના સત્યતા કોઠા વિશે સમજૂતી મેળવી। તો આપણે સૌપ્રથમ લક્ષણને આધારે આ બાબતને સમજવાનું। જે સંયુક્ત વિધાનમાં પી દ્વિશર્તી ક્યુ એ રૂપમાં આપેલું વિધાન રજૂ થયેલું હોય અને જો પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય, ક્યુને સ્થાને આવતું વિધાન સત્ય હોય, માટે પી દ્વિશર્તી ક્યુ સત્ય બને। અને પીને સ્થાને આવતું વિધાન અસત્ય હોય, ક્યુને સ્થાને આવતું વિધાન અસત્ય હોય, માટે પી દ્વિશર્તી ક્યુ સત્ય બને, નહીતર અસત્ય બને, નહીતર અસત્ય બને। આવા સંયુક્ત વિધાનને દ્વિશર્તી તાર્કિક કારક કહેવામાં આવે છે। ફરીથી આપેલા સત્યતા કોઠાની અંદર પી દ્વિશર્તી ક્યુ એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય, જો પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય, ક્યુને સ્થાને આવતું વિધાન સત્ય હોય, માટે પી દ્વિશર્તી ક્યુ સત્ય બને। અને પી અસત્ય હોય, ક્યુ અસત્ય હોય, માટે પી અને દ્વિશર્તી ક્યુ સત્ય બને, નહીતર અસત્ય બને છે। આવા સંયુક્ત વિધાનને આપણે દ્વિશર્તી તાર્કિક કારક કહેવામાં આવે છે। ફરીથી આપણે જે સંયુક્ત વિધાનમાં પી દ્વિશર્તી ક્યુ એ રૂપમાં આપેલું વિધાન રજૂ થયેલું હોય, જો પી અને ક્યુ બંને આપેલા વિધાનો સત્ય હોય, માટે પી દ્વિશર્તી ક્યુ સત્ય બને છે। અને પી અને ક્યુ બંને અસત્ય હોય તો
પી દ્વિશરતી ક્યુ સત્ય બને છે, નહીતર અસત્ય બને છે. આવા સંયુક્ત વિધાનને આપણે દ્વિશરતી તાર્કિક કારક કહેવામાં આવે છે. આપણે સત્યતા ખોટાની સમજૂતી મેળવ્યા બાદ હવે આપણે દ્વિશરતી તાર્કિક કારકનું વિશ્લેષણ મેળવીએ. તો પ્રથમ વિશ્લેષણ વિશે વાત કરીએ કે દ્વિશરતી એ દ્વિમુખી તાર્કિક કારક છે, કારણ કે પી અને ક્યુ, પી એની ડાબી બાજુએ, ક્યુ એની જમણી બાજુએ, એટલે કે દ્વિમુખી તાર્કિક કારક છે. કારણ કે દ્વિશરતી તાર્કિક કારકની ડાબી બાજુએ અને જમણી બાજુએ બે વિધાનો આવેલા હોય છે, એટલા માટે તેને દ્વિમુખી તાર્કિક કારક કહેવામાં. દ્વિમુખી તાર્કિક કારકનું વિશ્લેષણનો બીજા મુદ્દાનો અભ્યાસ કરીએ. દ્વિશરતી તાર્કિક કારક એ સત્યતા ફલલક્ષી કારક છે, કારણ કે એક સંયુક્ત વિધાનની રચના કરે છે, જેનું મૂલ્ય એના ઘટકરૂપ વિધાનોને આધારે નક્કી થાય છે. હવે આપણે દ્વિશરતી તાર્કિક કારકનું ત્રીજા મુદ્દાની સમજૂતી મેળવીએ. અહીં પી દ્વિશરતી ક્યુ એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય, જો પી અને ક્યુ બંનેને સ્થાને આવતું વિધાન સત્ય હોય તો પી દ્વિશરતી ક્યુ સત્ય બને છે. અને પી અને ક્યુ બંને સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો પી દ્વિશરતી ક્યુ સત્ય બને છે. એટલે કે આપણે દ્વિમુખી તાર્કિક કારકનું વિશ્લેષણનો ત્રીજો મુદ્દો જોઈએ. જો પી દ્વિશરતી ક્યુ એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય અને જો પી અને ક્યુને સ્થાને આવતું વિધાન સત્ય હોય, માટે પી દ્વિશરતી ક્યુ સત્ય બને છે. અને પી અને ક્યુ બંનેને સ્થાને આવતું વિધાન કેવું હોય? અસત્ય હોય, તો પણ પી દ્વિશરતી ક્યુ સત્ય બને છે, નહીતર આપેલ વિધાન અસત્ય બને છે. આવા સંયુક્ત વિધાનને દ્વિશરતી તાર્કિક કારક કહેવામાં આવે છે. આપણે દ્વિશરતી તાર્કિક કારકનો ચોથા મુદ્દાનો અભ્યાસ કરીએ. જો આપેલું વિધાન પી દ્વિશરતી ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય તો તે વિધાનને આપણે દ્વિશરતી વિધાન કહેવામાં. 5 તાર્કિક કારકો એ પૂર્ણ કર્યા: નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. વિભાગ એની અંદર પ્રશ્નપત્રની અંદર 43મા નંબરની અંદર કોઈ પણ એક બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે 5 ગુણની અંદર. વિધાન માટેના રૂપનો અભ્યાસ કરીએ. અહીં તર્કશાસ્ત્ર એ દલીલોનો અભ્યાસ કરે છે. દલીલની અંદર 3 પ્રકારના રૂપો જોવા મળે છે: તદેવાર્થક રૂપ, સહવ્યાખ્યાયિત રૂપ અને પરાયત રૂપ. તો અહીં આપણે સૌપ્રથમ અર્થ જોઈએ. વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો કેવા હોય? સત્ય હોય. તે રૂપને આપણે વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહેવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા જોઈએ. વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો કેવા હોય? સત્ય જ હોય. તો તે રૂપને આપણે વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહેવામાં આવે છે. અહીં દલીલની અંદર 3 પ્રકારના વિધાનો હોય છે: તદેવાર્થક, સહવ્યાખ્યાતિ અને પરાયત રૂપ. અહીં એની અંદરથી વિધાન માટેનું તદેવાર્થક રૂપ. વિધાન માટેનું તદેવાર્થક રૂપ એટલે કે જેના તમામ સ્થાનાપતિ નિદર્શનો કેવા હોય? સત્ય હોય. તો તેને આપણે તદેવાર્થક રૂપ કહેવામાં આવે છે. અહીં વિધાન માટેનું તદેવાર્થક રૂપ એટલે તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય જ હોય છે. આ જ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં એક ઉદાહરણ આપવામાં આવેલું છે: પી વિકલ્પન નિષેધ
પી. તો આપેલ જે પ્રાતિક રજૂઆત છે એની અંદર આ જ ઉદાહરણ દ્વારા સત્યતા કોટો સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં પી અને પીનું નિષેધ કરવામાં આવેલું, ટી હોય તો એફ, એફ હોય તો ટી. પણ આપણને ખ્યાલ છે એ પ્રમાણે નિષેધ હોય ત્યારે જો આપેલું વિધાન પી કેવું હોય, સત્ય હોય તો નિષેધ પી અસત્ય બને, અને અસત્ય હોય તો નિષેધ પી સત્ય બને. તો એ પ્રમાણે નિષેધ લઈ લેવાનો. ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખવાની, જ્યારે નિષેધ આપેલું હોય તો જ્યારે નિષેધ આપેલું હોય ત્યારે ટી હોય તો એફ અને એફ હોય તો ટી મૂકી દેવાનું. તો અહીં ટી આપેલું છે એટલા માટે એફ, ને અહીં એફ છે એટલા માટે ટી. તો અહીં આપણે આ બંનેને આધારે પી વિકલ્પન નિષેધ પી સત્યતા કોષ્ટકને સ્તંભની રચના કરીએ. તો અહીં મુખ્ય વિકલ્પન છે સર્વોપરિકારક. તો સર્વોપરિકારક વિકલ્પન, વિકલ્પનનો મતલબ શું થાય? પી પણ કેવો હોવો જોઈએ? અસત્ય હોવો જોઈએ. ક્યુ પણ કેવો હોવો જોઈએ? અસત્ય હોવો જોઈએ. તો જ અસત્ય હોય. તો અહીં પી અને ક્યુ બંને અસત્ય જોવા મળતા નથી, માટે અહીં સત્ય આવશે. એટલે કે જ્યારે જ્યારે વિકલ્પન હોય ત્યારે એફ બરાબર એફ મૂકવું. તો અહીં વિકલ્પન છે, અહીં બંને હરોળની અંદર જોવા મળતું નથી એફ. એટલા માટે આપેલ સ્તંભના કોષ્ટકની અંદર સ્તંભ નંબર 3 વિધાન માટેના રૂપની રજૂઆત કરવામાં આવેલી છે. અહીં સ્તંભ નંબર 3ની અંદર તેના તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય જોવા મળે છે. એટલા માટે આપેલ વિધાન માટેનું રૂપ તદેવાર્થક છે. કારણ કે આપણે અર્થની અંદર જોયું હતું કે જે વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો કેવા હોય? સત્ય હોય. તો તે વિધાન માટેનું રૂપ તદેવાર્થક રૂપ કહેવામાં આવે છે. હવે એ જ પ્રમાણે આપણે વિધાન માટેના રૂપના 3 પ્રકારો છે: તદેવાર્થક રૂપ, સહવ્યાઘાતી રૂપ અને પરાયત રૂપ. હવે આપણે બીજા વિધાન માટેના રૂપના પ્રકાર, વિધાન માટેનું સહવ્યાઘાતી રૂપ. જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો કેવા હોય? અસત્ય હોય. તો તે વિધાન માટેનું રૂપ સહવ્યાઘાતી રૂપ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી આપણે અર્થ જોઈએ. જે વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોય તેને વિધાન માટેનું સહવ્યાઘાતી રૂપ કહેવામાં આવે છે. આ જ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. પી સમુચય નિષેધ પી. તો અહીં સર્વોપરિકારક સમુચય છે, એટલે કે આખો સ્તંભ છેલ્લે બનશે. અહીં એક સ્તંભ છે પી અને બાકીના 2 અને 3 ગૌણ સ્તંભો આપવામાં આવેલા છે. તો સૌ પ્રથમ આપણે એક સ્તંભને આધારે પીનો નિષેધ પી લેવામાં આવે છે. તો ટી હોય તો એફ અને એફ હોય તો ટી. એ પ્રમાણે આપણે સ્તંભ નંબર 2 ની રચના કરી. એટલા માટે એક ઉપરથી સ્તંભ 2 બનાવ્યો. એ જ પ્રમાણે 1 અને 2 નો ઉપયોગ કરી પી સમુચય નિષેધ પી સ્તંભની રચના કરીશું. અહીં સમુચયનો મતલબ શું થાય? જો આપેલ વિધાન પી સત્ય હોય, ક્યુ સત્ય હોય તો પી સમુચય ક્યુ સત્ય બને. જો આપેલું વિધાન પી અને ક્યુ બંને સત્ય હોય માટે પી સમુચય ક્યુ સત્ય બને. તો અહીં પી અને ક્યુ સમુચય પ્રમાણે બંને વિધાનો સત્ય નથી. પી અને ક્યુ આપેલા બંને વિધાનો સત્ય નથી, માટે અહીં હરોળ 1 અને 2 ની અંદર આપણે એફ જોવા મળે છે. એટલે કે આપેલું વિધાન ઉદાહરણ અસત્ય જોવા આપણે સત્યતા કોઠામાં રજૂઆત કરી છે. રજૂઆતના અંતે એમ કહી શકાય કે આપેલ સત્યતા કોઠાની અંદર સ્તંભ નંબર 3 સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરવામાં આવેલી છે અને તેને આધારે વિધાન માટેનું રૂપ નક્કી કરવામાં આવે છે. તો અહીં પ્રથમ હરોળની અંદર એફ, બીજી હરોળની અંદર એફ જોવા મળે છે. એટલે કે જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો કેવા હોય? અસત્ય
અસત્ય હોય તો તે વિધાન માટે રૂપ કેવું કહેવાય? તો સહવ્યાખ્યાથી રૂપ કહેવામાં આવે છે. હવે આપણે અહીં વિધાન માટેના રૂપના બે પ્રકારનો અભ્યાસ કર્યો. તદેવાર્થક એટલે કે આપેલા સ્તંભની અંદર તેના સ્થાનાપતિ નિદર્શનો કેવા હોય? બધા સત્ય હોવા જોઈએ. સ્વવ્યાખ્યાથી અંદર કેવા હોવા જોઈએ? સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોવા જોઈએ. હવે આપણે વિધાન માટેના રૂપના ત્રીજો પ્રકાર જોઈએ. પર્યાય વિધાન માટેના રૂપના 3 પ્રકારો છે. એમાંથી આપણે વિધાન માટેનું પર્યાય રૂપનો અભ્યાસ કરીએ. જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો અમુક સત્ય હોય, અમુક અસત્ય હોય, તો તે વિધાન માટેના રૂપનો પ્રકાર પર્યાય રૂપ કહેવામાં આવે છે. એટલે કે અહીં સૌપ્રથમ વિધાન માટેના રૂપની પર્યાય રૂપની સમજૂતી મેળવવા માટે પી શક્તિ ક્યુ આપેલ પ્રાતિક રજૂઆતને આપણે સત્યતા કોઠામાં રજૂઆત કરીએ છીએ. તો અહીં પી શક્તિ ક્યુ, તો અહીં 2 સાદા વિધાનો આપેલા છે, એટલે અહીં 2 સ્તંભ આપણે બનાવીશું. તો અહીં સૌપ્રથમ 2 સાદા વિધાનો, તો હરોળ કેટલી બને? તો 4. 1, 2, 3 અને 4. સૌપ્રથમ 2 આપણે સત્ય લઈ લઈએ, 2 અસત્ય લઈ લઈએ. સત્ય, અસત્ય, સત્ય અને સત્ય. તો આ પ્રમાણે સત્યતા કોષ્ટકની રચના કરવામાં આવે છે. તો અહીં સર્વોપરી કારક કયો છે? તો શરતી આપવામાં આવેલું છે. તો જ્યારે શરતી આવતો હોય ત્યારે એક જ બાબત યાદ રાખવાની, શરતી બરાબર TF બરાબર F. તો આ બાબત આપણે લક્ષણને આધારે તારવેલી છે. આપેલું વિધાન P કેવું હોય? સત્ય હોય. Q કેવું હોય? અસત્ય હોય. તો P શરતી Q કેવું બને? અસત્ય બને. બસ આ જ બાબતને ધ્યાનમાં રાખી આપણે સત્યતા કોષ્ટકની રચના કરવાની છે. એટલે કે P કેવો હોવો જોઈએ? સત્ય હોવો જોઈએ. P કેવો હોવો જોઈએ? સત્ય હોવો જોઈએ. Q કેવો હોવો જોઈએ? અસત્ય હોવું જોઈએ. એટલે કે TF બરાબર F મૂકી દેવું. જ્યારે શરતી આવતું હોય ત્યારે એક જ વસ્તુ છે, TF બરાબર F મૂકી દેવું, નહીતર સત્ય. તો અહીં આપણે ત્રીજા સ્તંભની રચના કરી દીધી. 1 અને 2 ને આધારે આપણે સ્તંભ નંબર 3 ની રચના કરી છે. સત્યતા કોષ્ટકની અંદર સ્તંભ નંબર 3 માં સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરવામાં આવેલી છે. અહીં સ્તંભ નંબર 3 માં તમામ સ્થાનાપતિ નિદર્શનો અમુક જગ્યાએ સત્ય, અમુક જગ્યાએ અસત્ય જોવા મળે છે. તેથી આપેલ સત્યતા કોષ્ટક માટેના રૂપનો પ્રકાર અથવા વિધાન માટેના રૂપનો પ્રકાર, વિધાન માટેનું પર્યાય રૂપ આપતા લેક્ચરની અંદર સત્યતા કોષ્ટક રીતનો ઉપયોગ કરી વિધાન માટેના રૂપના કેટલાક વધુ ઉદાહરણોનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.